અંતરિક્ષમાં ઈસરોની કમાલ. સ્પેડેક્સ મિશન હેઠળ 2 ઉપગ્રહોનું સફળતાપૂર્વક અનડોકિંગ. હવે ભવિષ્યમાં ભ્રમણ કક્ષામાં સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલ્લો. તો ભારતીય અંતરિક્ષ સ્ટેશન ચંદ્રયાન 4 અને ગગનયાન મિશન માટે વધી સંભાવનાઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડની વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ. તો સાણંદમાં 500 બેડની અને ગાંધીનગરમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની પણ કરી જાહેરાત. નાગરિકોને રંગોત્સવની પાઠવી શુભેચ્છાઓ. રાજ્યમાં ચોતરફ હોળીના તહેવારની ધૂમ. યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં પદયાત્રીઓનો ધસારો. રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન માટે તૈયારી. રાત્રે થશે હોલિકા દહન. આવતીકાલે રંગ ગુલાલની છોડો સાથે થશે ધૂળેટી પર્વની ઉજવણી. હવે એએમસીના મહિલા કર્મચારીઓને મળશે ગણવેશની સુવિધા. વર્ગ 1 થી 4ના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે જુદા જુદા રંગના યુનિફોર્મની સુવિધા. પુરુષ કર્મચારીઓ માટે કરાઈ ચૂક્યો છે યુનિફોર્મનો અમલ. રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 3.45 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાંથી ડ્રગ્સના પાર્સલ્સ જપ્ત. અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી આવેલા પાર્સલ રાજ્યના 10 જિલ્લાઓમાં જવાના હતા. આજથી ગરમીમાં આંશિક રાહત મળવાના એંધાણ. મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટે તેવું હવામાન વિભાગનું અનુમાન. 42.1 ડિગ્રી સાથે રાજકોટ અને 41 ડિગ્રી સાથે અમરેલીમાં કાળઝાળ ગરમીનો અનુભવ. લઘુમતીઓ પર અત્યાચારના મુદ્દે ઘેરાયું પાકિસ્તાન. પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર થઈ રહેલી હિંસા મુદ્દે અમેરિકન કોંગ્રેસના સભ્યો દ્વારા ચર્ચા. પાકિસ્તાનમાં લઘુમતીઓના માનવ અધિકારના હનન મુદ્દે મંત્રણા. તહેવારમાં ગ્રીન ઝોનમાં ખુલેલો બીએસઈ સેન્સેક્સ 200 અંકથી વધુ તૂટીને રેડ ઝોનમાં બંધ. નિફ્ટી સૂચકાંક પણ 73 અંક ગગડ્યો. આઈટી, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો.